બહાર। રાજકોટ શહેરમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને છેલ્લા 6 દિવસમાં 400થી વધુ ખાદ્ય પદાર્થ વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી। તપાસ કરીને 2900 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો। નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી 3 લાખથી વધુનો દંડ વસૂલાયો છે। સ્વચ્છતા ન જાળવતી 131 પેઢીઓને નોટિસ ફટકારાઈ છે। ગંભીર બેદરકારી દાખવનાર 4 પેઢીઓને સીલ કરાઈ। આગામી દિવસોમાં દૂધની ડેરી, બેકરી ત્યાં પણ ચેકિંગ કરવામાં આવશે। કુલ 6 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે કુલ 481 જેટલી પેઢીમાં ફૂડના જે FSSAIના નોર્મ્સ છે મુજબ એસેસમેન્ટ, હાઇજીન એસેસમેન્ટ ઉપરાંત ખાસ કરીને સ્વચ્છતા અને જે પ્રિપેર્ડ ફૂડ એઝ વેલ એઝ જે રો મટીરિયલ યુઝ થાય તમામની તપાસ જે છે એ કરવામાં આવી હતી। એમાં જોવા જઈએ 481 પેઢીમાં ક્યાંક ને ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં જોવા જઈએ તો મોટી રેસ્ટોરન્ટ, ફૂડ હોકર્સ ઝોન ઉપરાંત જોવા જઈએ તો મોટી હોટલ્સના કિચન્સ પણ આપણે ઇન્વોલ્વ કરેલા હતા। આમાં રેસ્ટોરન્ટ નાની મોટી અને ઉપરાંત જે છે મલ્ટીનેશનલ કંપનીઝ ધરાવતા પિઝા પાર્લર્સનો પણ સમાવેશ થાય છે। જોવા જઈએ તો કુલ 2909 કિલો જેટલો જથ્થો જે છે અખાદ્ય હાલતમાં અથવા બિનહાઇજેનિક કન્ડિશનમાં મળેલો હતો, તો તેનો નિકાલ જે છે સ્થળ ઉપર કરવામાં આવ્યો છે।